જે પણ ફેમિલી છે ને આપણે ચેનલની અંદર બે સેલિબ્રિટી આવવાની છે જે આવવાની છે ને એકચ્યુઅલી આવી ગઈ છે તો ફેમિલી હમણાં આજે ભાવેશભાઈના આ ભાઈને તો ઓળખો છો ને આ ભાઈના ઘરે આવ્યો તો શું કરવા આવ્યો હતો ખબર કારણ કે હું તો રહ્યો ગરીબ માણસ એટલે મારે અહીંયા છે ને નેટ નું તો આવતું એટલે ભાવેશભાઈ અહીંયા પૈસા વાળા હતા ભાઈ એક જ છે રમેશભાઈ છે ને યાર દિલથી કહું ને યાર એવડી મહેનત કરે ને કે કોઈની ઓકાત નથી કારણ કે 1 મહિનો દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ કરી લેવી એટલે કાદવમાંથી છે ને કંઈક ઝીણું ઝીણું જીવ આવી એવું હોય છે ને વીણી વીણી ખાઈ જો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાંથી ભગવાન બોલી તો બધાને મજામાં જ રાખે અને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરી અને સ્ટાર્ટ કરી છે આપણો એક ધમાકેદાર વ્લોગ અને આજે પણ ફેમિલી છે ને આપણે ચેનલની અંદર બે સેલિબ્રિટી આવવાની છે જે આવવાની છે ને એકચ્યુઅલી આવી ગઈ છે તો ફેમિલી હમણાં આજે મને મળાવવું બે પણ જોરદાર બહુ મસ્ત મજાના વિડીયો બનાવે છે તો ચાલો આપણે છે ને તમને ડાયરેક્ટલી છે ને બીજી કંઈ લાંબુ નથી કરવું અને એને જ મળાવી દઉં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. તમે લોકો વિચારતા હશે ને કે આજે આ ચેનલમાં પરેશભાઈ શું કરે છે તો ભાઈ એમાં બન્યું એવું કે હું આવ્યો હતો ભાવેશભાઈના આ ભાઈને તો ઓળખો છો ને આ ભાઈના ઘરે આવ્યો હતો શું કરવા આવ્યો હતો ખબર કારણ કે હું તો રહ્યો ગરીબ માણસ એટલે મારે અહીંયા છે ને નેટ નું તો આવતું એટલે ભાવેશભાઈ અહીંયા પૈસા વાળા હતા ભાઈ એક જ છે પોતે કે ખોટી વાત છે રમેશભાઈ હે માલતાની મેરે છે ને આ બધી માલ પડ્યો બધો 500 વર્ષ છોડવો છે એટલે પછી હું આવ્યો ત્યાં વાઈફાઈથી વિડીયો અપલોડ કરવાનું કે હમણાં મારે જવાનું છે 2 દિવસ બહાર એટલે પછી કંઈ પહોંચાય નહીં ને હમણાં ખેતરના કામ આવે જોરદાર અને ભાઈ રમેશભાઈ છે ને યાર દિલથી કહું ને યાર એવડી મહેનત કરે ને કે કોઈની ઓકાત નથી કારણ કે 1 મહિનો દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ કરી લેવી એટલે તમે ખાલી એને ચેનલની અંદર આટો મારીને જોજો કારણ કે યાર ધોમ તડકાની અંદર એવડું કામ કરે છે ને અઘરું છે એ ખોટી વાત છે ભાવેશભાઈ બરાબર છે એટલે તમે બધા સાથ ને સહકાર આપજો. હા ભાવેશભાઈ કીધું એટલે આપી દેજો સાથ સહકાર પાછો ને વિડીયોને લાઈક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું કોણ કહે પાછું હા વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રમેશભાઈને આપણે જલ્દી 40-50K સુધી પહોંચાડવાનો છે તમારા બધાના સાથ ને સહકારથી. ભાઈ તો ફેમિલી ખાસ તો તમે લોકો વિડીયો જોતા હોય ને પણ વિડીયો નીચે તમે કમેન્ટ કરો ને તો જે એઝ એ યુટ્યુબર હોય ને એને એક મોટિવેશન મળે કારણ કે તમારે એક નાની એવડી કમેન્ટથી ટૂંકમાં છે ને ઘણું એવું અમને લોકોને મોટિવેશન મળતું હોય છે તો બસ જાજુ તો નહીં કે આશા રાખું છું કે તમને બ્લોગ પસંદ આવ્યો યાર બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો કારણ કે બધું ફ્રીમાં હોય એમાં કંઈ પૈસા નથી લાગતા બાકી આપણે રહ્યા પાકા ગુજરાતી રમેશભાઈ પાછા એ લોકો શું વિચારતા કે ભાઈ સબસ્ક્રાઈબ કરીને પૈસા કપાઈએ તો દર મહિને રમેશભાઈ ના એમાં કંઈ પૈસા બીજા કપાઈ તમે કેમ આજે અચાનક આવવાનું થયું રમેશભાઈ? આ ભાવેશભાઈ છે ને પપ્પા મારા મિત્ર અંગત મિત્ર છે બરાબર મિત્ર અને હવે તો ભાવેશભાઈ આપણા મિત્ર થઈ ગયા તો લગભગ 10 દિવસ ત્યાં કહેતા હતા આવો તો મેં કીધું હાલો આવો. ભાઈ અમારે અહીં સોમનાથની અંદર ફેમસ યુટ્યુબર છે ભાવેશ જોશના. ભાઈ તમને મારી પર વિશ્વાસ ન હતો તો ભાવેશ જોશના સર્ચ મારજો એટલે તમને જોવા મળશે. હે રમેશભાઈ? હા તો ભાવેશભાઈ એક સેલિબ્રિટી છે, સેલિબ્રિટીને મળવા અમે આવ્યા હતા ને ફેમિલી અહીંયા તો સેલિબ્રિટીની ઘરે એથી મોટા સેલિબ્રિટી પરેશભાઈ સેલિબ્રિટીની ઘરે સેલિબ્રિટી આવું મળે? હા ભાઈ એવું નથી હું તો ગરીબ માણસ છે વિડીયો અપલોડ કરવા આવ્યો ને આ બે મને આમાંના ઝાડ ઉપર ચડાવી દીધા હાલો થોડીક વાર બેહીએ ચા પાણી પીએ ને પછી નીકળી જાય ને મેં કીધું એમ બરાબર ને ભાવેશભાઈ? હા સબસ્ક્રાઇબ કરજો. તો ભાઈ લખમણભાઈ અમને કહે કે હાલો ને રમેશભાઈ આપણે એક બીજી વાડીએ છે ને ત્યાં જવાનું છે ત્યાં થોડાક છે ને ભાઈ એના સંબંધી છે ને એના તોફાનના ભાઈ આ નારિયેળીના રોપડા દેવાના હતા જો તમને લઈને આવ્યા ત્યાં જો આ રીતનું કાઢે હે રોપડા બની ગયા હતા અને જો આ રીતે કાઢીને હવે હે ને એ બોલેરામાં ભરી દેવું આ રીતના કાઢે હે બીજી વાડીએ લઈ આવ્યો છું હું અહીંથી કાઢીને બીજે જવાનું છે બધું આવું હે ભાઈ ત્યાં બિલાડીનું બચ્યું જો કેવું હે મસ્તીનું એ જોઈ રમત કરો ને અહીંયા વાડીએ જ છો ભાઈ વ્યાણી હજી 4-5 દી થયા આ કેવું છે ફેમિલી આની વિશે કોમેન્ટ કરી દો જોયો કેવું મસ્ત મજાનું છે ને એમાં વિખોડિયા ભરાવે હવેડામાં આને આપણે લઈ જવું છે જ્યાં 3 છે એની મસ્તીમાં છે એક અહીંયા બેઠું એક પૂઠા ઉપર બેઠું ને એક ઓલું કાળું છે ને બધું આગળ વયું ગયું તો ફેમિલી છે ને ભાઈ આપણે વાડીએથી આવ્યાનું રોફાનું બધું કમ્પ્લીટ પતી ગયું ને ઘરે આવીને નાહી ધોઈ લીધું ને ભાવેશભાઈ કહે કે હાલો ભાઈ છોકરાઓ લઈને જઈ બાજુમાં હોટલ છે ને હોટલ એમાં આવી ગયા બધા છોકરા જાય મસ્ત મજાની હોટલ જોવાનું
આપણે એને જો આ વેરાવળ હાઈવે લાગી ગયો. આ છોકરા જો નાના નાના બધા રમે આ બધું હોટલ ને બધું આયોજન. નેટ ક્રિકેટ કહેવાય ને જે આપણે કહીએ. આ બાજુ બેઠો તો ધાર્મી ને હીરું ધ્રુવી ત્રણેય હે ને ભાવેશભાઈ ને બધા લઈને ગયા ને બાજુમાં દુકાન છે ને કે સોડા ઠંડુ પીવું બસ ઠંડુ આ રૂપાઈને જેવું તેવું તો હાલે નહીં. કઈ લઈ આવી છો? થમ્સઅપ. ત્રણેય હાટું જો થમ્સઅપ જેવું તેવું મેંગો બેંગો આ તો હાલે જ નહીં. થમ્સઅપ ઊંચી વસ્તુ પીવા વાળી જો અમારી આને ચાઈકલી હે બહુ જો આને વાંધો ન આવે. આને જી દહીં બિચારી પી જાય છે અને આને હે ને ભાઈ આ ધાર્મીને નીચી વસ્તુ પસંદ જ નથી. ધાર્મીબેન કેવી મજા કેમ આવી અહીંયા? કેવી મજા આવી? કાલે આપણે ક્યાં ગયા હતા? દરિયા ગયા હતા. અહીંયા બહુ મજા આવી. ધમાલ કરીને મજા આવી ગઈ ને એન્જોય કરીને ફૂલ મોજ કરીને. હે હજી રોકાવું છે ને વેકેશન પડી ગયું. હીરું તને બહુ મજા આવી? તને અરે ભાઈ છોકરીઓ હે ને ફેમિલી એમ કે બહુ મજા આવી. ખૂબ એન્જોય કરી ધમાલ કરીને મોજ મસ્તી કરી લીધી ને દરિયા ગયા હતા. આજે હોટલ આવી ગયા ને હજી કાલનું છે ને હજી અમારે રોકાવું જ નથી. કાલે ભાગી જ જવું છે પણ હજી એમ કે આયોજન છે ક્યાં જઈ તો સસ્પેન્ડ આપણે રાખશું તો ફેમિલી બની રહેજો પ્લીઝ વિડીયોમાં. તો ભાઈ અમે એક ગાર્ડન નથી બીજે ગાર્ડન આવ્યા ને અહીં આવ્યો તો હાંસ ને આવું બધું જોવા મળ્યું. જોયું કારો ભોકીરો બોલાવો તમે સાસ બસ મારી ચાટ બીત્યું નથી એમાં ખોરાક એનો જો ધુઈ આપણે છે મજા આવે ને ધુવી તમને મજા જ આવે ને. અહીં આવે છે ને નેટ પ્રેક્ટિસ કરે છે. આ નેટનું ગ્રાઉન્ડ બનાવેલું છે અને આમાં ભાઈ મને ભાવેશભાઈ કીધું ને ઓછામાં ઓછા 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે. આ બધી નેટને બહુ હેવી હોય છે. આ લોકો છે ને આમાં 2 કલાકના રમવાના છે ને 2,000 રૂપિયા લે 1,000 રૂપિયા લે. તો ભાઈ અમારે છે ને ભાઈ જો આ નકુન છે ને જોઈ લો આ નકુઓ રાડિયારો બહુ છે અને જો પડી જાવ ને અહીંયા ધાર્મિક ધ્રુવીન જો છે ને ભાઈ અહીંયા ખાડી છે ને અહીંયા બધું જોવે છે. કાગડા ને બધું બતક ને બતક ને એવું બચલા ને એવું બધું છે જોવે છે ભાઈ ફૂલ એન્જોય છે. કેમ ધાર્મી બેન મજા આવે છે ને બેન? બતકું હે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. ફરી પાછા મળશું આવતીકાલે સાંજે 6 વાગે કંઈક નવું લઈને કંઈક નવું ધમાકેદાર લઈને. તો ત્યાં સુધી જય મુરલીધર જય મા મોગલ અને નવા આવ્યા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને લાઈક કોમેન્ટ ને શેર કરતા રહેજો ફેમિલી અને પ્લીઝ થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. ફરી પાછા મળશું કાલે. જય મુરલીધર જય મા મોગલ. રાધે રાધે સીતારામ. દેશના શહીદોના ચરણોમાં વંદન.